સ્વિમિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવાના 5 મુખ્ય કારણો જાણવા માટે આ વિડીયોને પૂરો જુઓ। નમસ્કાર મિત્રો, જો તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ફાયરમેનની ભરતીમાં સ્વિમિંગની પરીક્ષા દેવા જવાના હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે ઘણા ઉમેદવારોને તરતા આવડતું હોવા છતાં નાની નાની ભૂલોના કારણે તેઓને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે। એક વાત ખાસ યાદ રાખો કે પરીક્ષા દેવા જતાં પહેલાં એની આગલી રાત્રે પૂરી ઊંઘ લઈ લો, રાત્રે મોડા સુધી જાગવાનું ટાળો, વધારે પડતી પ્રેક્ટિસ કરવાનું ટાળો અને પરીક્ષા દેવા જતાં પહેલાં હળવો અને પૌષ્ટિક આહાર લો। ભૂખ્યા પેટે અને ભારે ખોરાક તમારા શરીરને અસર કરી શકે છે અને સ્થળ ઉપર સમય કરતાં પહેલાં પહોંચો અને ત્યાં જઈને થતી ચર્ચાઓ અને નેગેટિવ વાતોથી દૂર રહો। સૂચનાઓ અને નિયમોનું પાલન કરો। ઘણા ઉમેદવારો પહેલીવાર એક્ઝામ દેવા જતા હોય તો તે અન્ય ઉમેદવારોની વાતો સાંભળી અને ગભરાઈ જાય છે, તો તમારે ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમારે તમારી શક્તિ મુજબ પ્રદર્શન કરવાનું હોય છે। હવે સ્વિમિંગ કરતાં પહેલાં તમારે વોર્મઅપ કરવું જરૂરી છે, કારણ કે વોર્મઅપ કરવાથી શરીર સક્રિય બને છે। હવે જ્યારે તમારો સ્વિમિંગનો વારો આવે ત્યારે તમે શરૂઆતમાં ઉતાવળ કરશો નહીં, કારણ કે ઘણા ઉમેદવારો શરૂઆતમાં ઉતાવળ કરી અને પોતાની બધી શક્તિ તાકાત લગાવી દે છે અને જે અડધે પણ પહોંચતા નથી અને થાકી જાય છે। પાણીમાં ઉતરો એટલે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો, કારણ કે નિયમિત અને નિયંત્રિત શ્વાસ લેવાથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે, જેથી તમે સારી રીતે અને લાંબા સમય સુધી સ્વિમિંગ કરી શકો છો। જો વચ્ચે તમને થોડોક થાક લાગે, એવું લાગે તો ગભરાશો નહીં, મનમાં નકારાત્મક વિચાર લાવશો નહીં, તમારા સ્ટોક અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો। એક ખાસ વાત, પરીક્ષકની દરેક વાતને ધ્યાનથી સાંભળો, નિયમો અને સૂચનાઓનું પાલન કરો। ઘણા ઉમેદવારો પરીક્ષા દરમિયાન આસપાસના લોકો જોડે ચર્ચા કરે છે, આવું ન કરો। તમારું સંપૂર્ણ ધ્યાન તમારા લક્ષ્ય ઉપર રાખો। સ્વિમિંગ ટેસ્ટ દરમિયાન આત્મવિશ્વાસ સૌથી મોટું હથિયાર છે। જો તમે તૈયારી કરી છે, મહેનત કરી છે, તો તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો। યાદ રાખો, પરીક્ષા પૂરી થયા પછી પરિણામ વિશે વધુ ચિંતા ન કરો, તમે તમારી શ્રેષ્ઠ કોશિશ કરી એ જ સૌથી મોટી સફળતા છે। અંતમાં હું એટલું જ કહીશ કે પાણીમાં ડર નહીં, આત્મવિશ્વાસ રાખો, ઉતાવળ નહીં, સંતુલન રાખો અને સૌથી મોટી વાત, તમારા પોતાના પર વિશ્વાસ રાખો। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહાયક ફાયરમેનની સ્વિમિંગની પરીક્ષા દેવા જતા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત।